નીરજ, જે મહત્વનું છે વિધાનસભા ચૂંટણીના જે પરિણામ છે અને અત્યારે મતગણતરીની શરૂઆતને સતત અપડેટ્સ જે છે એ નંબર્સ અને ફિગર્સના ફ્રન્ટ પર સ્ક્રીન પર તો આપણે જોઈ જ રહ્યા છીએ, પરંતુ નીરજ, 4 રાજ્યો અને પુડુચેરી ત્યાં જે મતગણતરીની અત્યારે શરૂઆત છે, તો શરૂઆતી રૂઝાન જે છે એ કઈ રીતે અહીંયાથી અત્યારે આ નંબર્સ પરથી આપણે લઈ શકાય? જો જે અત્યારે શરૂઆતી વલણ આવી રહ્યા છે, અત્યારે તો બેલેટ બોક્સ ઓપન થયા હોય એટલે જે શરૂઆતી મતગણતરી છે એટલી આપણે અત્યારે બહુ ધ્યાનમાં નહીં લઈએ, પરંતુ એક 9 વાગ્યા પછી જ્યારે ઈવીએમ ખુલવાની શરૂઆત થશે ત્યારે અહીંયાથી ખાસ આપણને વલણ જોવા મળશે. મહત્વની વાત અહીંયાથી એ છે કે જો 2 જગ્યા પર આપણી નજર ખાસ છે. એક તો બંગાળ પર, કારણ કે ઓલરેડી ત્યાં આગળ આપણે જોઈ રહ્યા છે કે પરિવર્તનની વાત કરવામાં આવી રહી છે અને આ વખતે બીજેપી દ્વારા તમામ પોતાની જે મેન પાવર, મસલ પાવર છે બંગાળની અંદર કેન્દ્રિત કરવામાં આવી હતી, એટલે ત્યાં એક આપણને ખાસ નજર રાખવાની છે. બીજી તરફ આસામની અંદર ત્રીજી વખત હેમંતા સરકાર અત્યારે રિપીટ થાય એવા આંકડા અત્યારે શરૂઆતી વલણની અંદર તો આપણને દેખાઈ રહ્યા છે. જોવાનું રહેશે કે ત્યાંથી કોંગ્રેસ કેવું પરફોર્મન્સ કરે છે, કારણ કે જો કોંગ્રેસની આ બધા રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસની જે સીધી લડાઈ છે એ માત્ર ને માત્ર આસામની અંદર છે. કેરળ, પુડુચેરી અને તામિલનાડુની અંદર થોડીક સ્થાનિક પાર્ટીઓ વચ્ચે વધારે આપણને રસાકસી જોવા મળી રહી છે. ખાસ વાત અહીંયાથી કેરળ પર પણ નજર રાખવાની છે, એલડીએફ અને યુડીએફ, કારણ કે અહીંયા પરિવર્તનની વાત ચાલી રહી છે. યુડીએફ સરકારને પણ 10 વર્ષ થઈ ગયા છે, એટલે આ વખતે એલડીએફની સરકારને પણ 10 વર્ષ થઈ ગયા છે, એટલે આ વખતે યુડીએફ આવે. યુડીએફ એ કોંગ્રેસ સમર્થિત એક ગઠબંધન છે અને એલડીએફ એ ત્યાંનું લેફ્ટ સમર્થિત એટલે કે સીપીઆઈ સમર્થિત ગઠબંધન છે, એટલે એ બંને પર પણ નજર રાખવાની રહેશે. ખાસ નજર તો તમારે રાખવાની છે તમિલનાડુની અંદર કે જ્યાં આગળ ટીવીકે એટલે કે વિજયની જે પાર્ટી છે એ આ વખતે શું અલગ કરી શકે છે, કારણ કે અત્યારે જે નંબર્સ આવી રહ્યા છે એમાં તો જુઓ ડીએમકે જ આગળ દેખાઈ રહ્યું છે. ટીવીકે માત્ર 4 સીટ પર હજી તો આપણને આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં શું કોઈ મોટા પરિવર્તન આવે છે, નથી આવતા, એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરીએ બંગાળની, તો બંગાળ તો આપણા માટે બીજેપી માટે બહુ જ મોટું ફોકસનું એ રહ્યું હતું. જે પ્રકારના આપણે કેમ્પેઇન જોઈ છે, ખાસ કરીને આખી જે ભાજપની શીર્ષ નેતાગીરી હતી, નેતૃત્વ હતું, તે આપણને ત્યાં આગળ દેખાયું હતું કે કઈ રીતે તેમણે ત્યાં પ્રચાર કર્યો છે. જોવાનું રહેશે. અત્યારની પરિસ્થિતિમાં તો બંને શરૂઆતી વલણમાં એકદમ કાંટેકી ટક્કર આપણને દેખાઈ રહી છે ત્યાં પણ, એટલે કઈ રીતની પરિસ્થિતિ ત્યાં આગળ બને છે એ પણ જોઈશું. આજના દિવસ દરમિયાન આપણે માર્કેટની તો ચારની વાત કરવાના જ છે. પોલિટિકલ એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાશે, રાજકીય વિશ્લેષકો પણ આપણી સાથે જોડાશે. એ બધાની સાથે પણ આ અંગે ચર્ચા કરવાની છે કે કઈ રીતે આને અહીંયાથી સમજવું જોઈએ, કઈ રીતે અહીંયાથી આપણને દરેક રાજ્યોના વલણ આપણને સમજવા જોઈએ, એટલે એની પણ આજે વાત કરીશું. અને સાથે સાથે માર્કેટમાં શું રિએક્શન આવશે એની પણ આજે વાત તો ચોક્કસથી કરવાના જ છીએ. જે રીતે નીરજ જણાવી રહ્યા છે, ઇલેક્શન સાથે સાથે માર્કેટ, કારણ કે માર્કેટ માટે પણ એક 4 મે જે આપણે એક વાત કરી રહ્યા હતા, તો એ પણ ઘણું મહત્વનું રહે છે. તો આજે બંને સાઈડથી એક ટ્રેક સતત આપણે CNBC બજાર પર કરતા રહીશું. તે સાથે જ નીરજ